હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ આજ તો વહેલા જાગી ગયા છીએ અને વાગ્યા છે 6 અને અત્યારે તમે જો આના વાગ્યા ત્યાં તો હારું જ હેર વોશ કરી નાખ્યા, કેમ કે આપણે જવાનું છે એક જગ્યાએ બહાર, એના માટે છે ને અત્યારે તેમાં જાગી ગયા છીએ, હેર વોશ કરી નાખ્યા છે અને નાસ્તાની તૈયારીઓ પણ કરવા મળ્યા છે. નાસ્તાની તૈયારીમાં આપણે જો ચા બનવા માટે મૂકી દીધી છે અને હવે ચા બને એટલે નાસ્તો કરવા માટે બેસી જવાનું છે. જો ભાઈ ચા તો ઉકળે છે, ચા ઉકળી જઈને પછી આપણે નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. અને અતુલ જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને નાસ્તામાં છે ખારી, ગાંઠિયા અને ચા. અતુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો બધા નાસ્તો કરવા. તો હું અને અતુલ જો નીકળી ગયા છીએ. હવે ક્યાં જવાનું છે ને એ તો અતુલ જ તમને કહેશો. અતુલ ક્યાં જવાનું છે? ઓલા દાદા ઓફ થઈ ગયા છે ને તે રમેશ કાકા છે ને એ ઓલા સિવિલમાં ફ્રૂટ ખવડાવવા જવાનું છે દર્દીને. દર્દીઓને સિવિલ ફ્રૂટ કા ખવડાવે. સ્વિમેર બેમાંથી એકમાં છે, મને બહુ યાદ નથી. ઓકે. અને આપણે ત્યાં છે ફોન ને આવ્યો હતો. દર્દીઓને ફ્રૂટ ખવડાવવા માટે જવાનું છે, તો ફોન આવ્યો તો ત્યાંથી કે હાલો હારે, તો ભાઈ આપણે ત્યાં જઈએ છીએ હારે, બરોબર ને? અને જો ત્યાં શૂટનું અવેલેબલ હશે તો તમને બતાવી દઈશું થોડું ઘણું, બરોબર? ત્યાં અંદર દર્દીઓનું શૂટ કરવા દેતા હશે તો તમને ચોક્કસથી બતાવશું. અને નકર અત્યારે તો સવારમાં મોર્નિંગમાં નીકળી ગયા છે એટલે રસ્તા છે એકદમ ખાલી અને આજુ તો હજી સૂતી છે, ઉઠશે તે રોશે તો ખરી જ તે. મમ્મી ક્યાં કે એમ મમ્મીને આપણે બાજુમાં સોડાવીને વહી આવ્યા છે અને ઘડીક રોશે પછી તો પાછી શાંત પડી જશે, કેમ કે આજે યતાંશભાઈ છે ને એટલે બહુ વાંધો નહીં આવે. હોસ્પિટલે પહોંચી ગયા છે ને અહીંયા ફ્રૂટની બધી તૈયારીઓ કરે છે અને પૂજાની બધા જોઈન થઈ ગયા છે. આપણે પૂજા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકી જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા, વિલાસ કાકીના સસરાઓ થઈ ગયા છે. આપણે રોજ દાદા કરીએ ને, દાદા વિલાસ કાકીના સસરા, અને આપણે એ નિમિત્તે અહીંયા આવ્યા છે ફ્રૂટ વિતરણ કરવા, હે ને? હા. અને બાજુ ફ્રૂટની બધી તૈયારીઓ થાય છે, પછી આપણે વિતરણ કરવા જઈશું. આગળ બનાના બધું કાપે છે અને સાથે સુખડી હોય, બિસ્કીટ હોય, એવું બધું હોય. હા ચેસ્ટુ જાગી ગઈ અત્યારમાં? ઊંઘ નથી આવતી? ભણવા જાશો કે નહીં? જાશો? પહેલા દિવસે તો બહુ રોય, કેમ નતું જવું ભણવા તારે? પેકિંગ જો કરવા મળ્યા છે. કેળા નથી પેકિંગ, 3 કેળા, 1 મોસંબી અને 1 બિસ્કીટ, આટલાનું ફ્રૂટ જો કરવાનું છે. પેકિંગ થઈ ગયા છે ને આપણે વિતરણ માટે અંદર આવી ગયા છીએ. અને આપણે છે ને પ્રસ્તુતિનો હોલ હોય ને એમાં આપણને છે ને મોકલા છે વિતરણ કરવા માટે. અને જો બધા અહીંયા આપણે બધાને વિતરણ કરવાનું છે ને, તો બધાને છે ને એક સુખડી, પ્રસ્તુતિવાળા હોય ને મહિલા હોય ને એક સુખડીનું પેકેટ અને એક ફ્રૂટનું પેકેટ. તો ચાલો આપણે વિતરણ કરવા માંડવી. તો જો આવડો મોટો હોલ હતો, આ બીજા હોલમાં ગયા ને અહીંયા તો બહુ બધા નાના બાવ છે અને એટલા રડે છે. આપણે જો અહીંયા જો નાના બાવ છે. બેબી છે કે બોય? લડકા હે લડકી? લડકા હે. જો આપણે બધાને છે ને આપણે ફ્રૂટ અને બિસ્કીટ અને સાથે સુવાવડી બાયું છે ને એટલે સાથે છે ને આપણે સુખડી આપીએ છીએ અને ફ્રૂટ, એક બિસ્કીટ, 3 કેળા. અને આમ જોવા બધા શું થાય, આપણે તો કેટલી સાઈઝી ભોગવીએ ને, અને આ બિચારાઓને કાંઈ મળતું નથી એટલે આપણે થોડુંક તો જે કાંઈ આપણેથી ભોગાય એટલું તો દાન કરી શકીએ આ બધાને. સુવાવડી બાઈ છે, આમ જો કેવું નાનું બચ્ચું છે. કિતના દિન કા હે? आज ही हुआ है? लड़का है लड़की? लड़का है. જો ભાઈ બોન થયું છે છોકરો, આજે જ બોન થયું છે, નાનું બેબી. આપણે મોઢું જોવું હોય જોઈ લઈએ, હાલો નજીકથી. कपड़े नहीं पहने इसने? नहीं यार कुछ भी नहीं अभी हुआ है, बस जस्ट कभी नहीं पहना? આજના દિવસે આપણી વચ્ચે આ ફ્રૂટ વિતરણ સેવામાં, આ દર્દી નારાયણની ફ્રૂટ વિતરણ સેવામાં પીપળવા ગામના આપણા કરશનભાઈ કોટડિયા હસ્તક, એમના જ ગામના શ્યામજી દાદા ગેડિયા આપણી વચ્ચેથી વિદાય થયા અને એમના 2 દિવસ પછી ઉત્તરક્રિયા છે. અને ઉત્તરક્રિયામાં આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે આપણે બધા ભેગા મળી અને લાડુ, મોહનથાળ ને જે કાંઈ હોય તે ટૂંકમાં આરોપતા હોય છે અને આપણા સગાવાલાને ખવડાવતા હોય છે. પણ આજે આ ગેડિયા પરિવારે પહેલાં છે ને આ દર્દી નારાયણની સેવા કરી
500 દર્દી નારાયણને આ ઉત્તર ક્રિયા નિમિત્તે રાજી કર્યા એની આંતરડી ઠારી, અને એ આંતરડી ઠારીને એ જ હાસી ઉત્તર ક્રિયા છે અને એ જ હાસી વિધિ છે. કારણ કે કોઈ દુઃખી દર્દી વ્યક્તિની આંતરડી ઠરે ને એ ખૂબ મોટી સેવા છે. રમેશભાઈ, વાલજીભાઈ, અહીંયા મોટા ભાગના દર્દીઓ ગરીબ વર્ગના હોય છે, અને પ્રસૂતિ વોર્ડમાં જે સુખડી ખવડાવીએ છીએ એ પણ બહેનો જેને સગવડ ન હોય ને એ જ અહીંયા દાખલ થાય છે પ્રસૂતિ માટે. નહીંતર આપણને ખબર છે 50,000 લાખ રૂપિયા ખર્ચી અને સારી હોસ્પિટલમાં બધા જતા હોય છે. એટલે આજની આ સેવા જે તમે બંને ભાઈઓએ મળી અને શ્યામજી દાદાની પાછળ કરી છે ને એમને અમે આ મંડળ દ્વારા કોટે કોટે વંદન કરીએ. કારણ કે આવું વિચાર અને આવું કરવું એ બધાના મગજમાં નથી આવતું, અને જેને આવે ને એની ઉપર વડીલોના આશીર્વાદ, ઈશ્વરની કૃપા આ બધું હોય ને ત્યારે જ આવા સારા વિચારો આવતા હોય છે અને સારો સંગ હોય છે. ગાઈસ અહીંયા આવ્યા અને ખૂબ આનંદ થયો, અને જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે મને એમ લાગતું હતું કે ફ્રૂટ તો હું બધા આપતા હોય, પછી અહીંયા જે મેં જોયું ને જે દ્રશ્યો જોયા ને એના ઉપરથી એવું લાગ્યું કે આપણે જો સુવાવાળા હોય ને તો આપણે કેટલી આપણી મમ્મી બધા સેવા કરે, પણ આ લોકોને કોઈ સેવા કરવાવાળું નથી હોતું. અને જ્યારે મેં બાળકો જોયા ને તો એમને સૂતા હતા ત્યારે આપને ખરેખર દયા આવે કે નહીં ભાઈ આ લોકો જે કામ કરે છે, આ સંસ્થા જે કામ કરે છે એ સારું કામ કરે છે, કેમ કે એ લોકોને ખાવા મળતું નથી, સારા ફ્રૂટ નથી મળતા. તો આ સંસ્થા દ્વારા જે આપણે ફ્રૂટ વિતરણ કર્યું છે ને તો એ બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ ને તમારો બધાનો આભાર, કેમ કે અમે આવું પહેલી વાર જોયું અને આમ અંદરથી એવું થયું કે ભાઈ નહીં આ કરવા જેવું છે. જ્યારે આપણે બર્થડેના એને સેલિબ્રેશન કરવી ને એની કરતાં તો આ બધું સારું છે એવું લાગ્યું અમને. અને તમે કેટલા ટાઈમથી આ સંસ્થા બધું ચલાવો છો? સંસ્થા અમારી 1983 થી ચાલે છે, પણ અમે આ ફ્રૂટ વિતરણ સેવા અષાઢી બીજે એના 15 વર્ષ પૂરા થાય છે. દર ગુરુવાર અને દર રવિવારે પ્રીમિયર હોસ્પિટલમાં જેટલા દર્દી નારાયણ દાખલ હોય એને બધાને બેડ ટુ બેડ સારામાં સારું ફ્રૂટ લાવી અને ઈશ્વરની કૃપાથી અમે બધા નિયમિત ભાવથી આપીએ છીએ. ઓકે, તો આ સંસ્થા દ્વારા ભાઈ આપણને પણ ઘણું બધું જાણવા મળ્યું કે આપણે મોટા મોટા ફંક્શનો કરવી છે ને એમાં કરતાં આપણે થોડું ઘણું છે ને દાન આમાં પણ કરવું જોઈએ, કે જેથી કરીને છે ને નાના માણસોને પણ કાંઈકનું કાંઈક આ મળી રહે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો કે આવો અમને એક્સપિરિયન્સ કરાવવા બદલ. તો 9:05 થઈ ગયા છે ને આપણે ઘરે પહોંચી ગયા છે અને મમ્મી ને હીરો બધા જાગી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાયને જાજા કરી. જય સોમનારાયણ. હીરો કોણ નથી જાગ્યું? આધુ શિવ નથી જાગ્યો ને આધુ બેન તો આયા મોટા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આધુ હા દીકુ એ મોઢે તો સારી વળી ગયેલી છે, સાયકા છે. તારે આવું હતું બેટા? મને પૂછે છે મમ્મી તને કેટલા ઇન્જેક્શન માર્યા? એમ બહુ બધા મારી દીધા મને ઇન્જેક્શન, કેટલા બધા. તાર પપ્પાને મારે આપણે કાલે વાત કરી હતી ને સાંજે, પપ્પાને પેટમાં દુખે છે, મને થોડું એને ઇન્જેક્શન માર્યા ને. તમને માર્યા ને હજુ? બપોરનો સમય થઈ ગયો છે ને આપણે જો ઘરે જમવા માટે આવી ગયા છે. અને છોકરા શું કરતા હશે? હજુ શું કરે છો? કોણ? દાદા કે કાળો કાળો થઈ ગયો આ કડે ખાખા ખોળા. બ્રિંદા આવી છે. આવો બ્રિંદાબેન આવો. રિમોટ કોના હાથમાં લ્યો? જો રિમોટ કોના હાથમાં છે? હલો બધા શું કરો છો? ગયા તક નહીં ટાટા બધાય ગયા તા? મમ્મી ઈ નો તો પછી એકતા વાસણ કરે ગઈ. ઓકે ભાઈ ત્યાં ગયા તા, ક્યાંક બહાર ગયા તા. અને આ બાજુ મમ્મી શું કરે છે રસોડા? મમ્મી શું કરો છો? રોટલી રસોઈ બની ગઈ કે બાકી? થઈ ગઈ છેલ્લી રોટલી. વાહ ભાઈ છેલ્લી રોટલી બનાવે છે. તો ચાલો હું જમવા માટે બેહાડ દઉં બધાને. દાળે બની ગઈ છે, જમવા બેસાડી દઈ માટે જો બેસી ગયા છે ને આપણે ભાત મરચું હીરુની ડીશમાં લઈ લીધું છે આપણે ભાત ને અહીં નાખી દઈશું દાળ ને ચેવડો. કેમ હીરુ? અને હીરુને છે ને ભાત ખાવાતા ને તેને આપી દીધો વાટકો. એ તાશ કેટલી રોટલી ખાધી? આ ચોથી છે. ચોથી હજી એક લેવાની ને? 5 નો રેકોર્ડ પૂરો. બધું બેડ મોટું છે. ઓ રીનાબેન આમ જોય ને 2 ગુના રીને મોટું છું છે પેટ. અને રીનાબેન તમારી કોમેન્ટ બહુ આવે છે તો થોડુંક કહી દો ને. એ કહે કે કુમાર કેમ દેખાતા નથી, અમિતભાઈ કેમ દેખાતા નથી એમ. એ કોઈ દિવસ વિડીયોમાં આવશે ને ગમતું નથી. એને વિડીયોમાં આવું ગમતું નથી એટલે આપણે એને લેતા નથી. અને બધા એમ પૂછે છે કે તમે બ્રિંદા એક જ છે ને? ભાઈ બ્રિંદા એક જ છે. હું મને નથી ગમતું પણ સ્વેતા લે એટલે પછી કઈ ના ન પાડે. હા એને ક્યારેક ક્યારેક ભાઈ આવું ગમે પણ બહુ આવું નથી ગમતું. બાકી
વૃંદાન પપ્પાને વિડીયોમાં આવું નથી ગમતું એટલે એ આવતા નથી, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. અને એનું ટૂંકું ફેમિલી છે, 3 જણાનું જ તે, એટલે બધા એમ વારવાર એમ કહેતા હોય કે એની સાસુ સસરાની કેમ નથી, ભાઈ આ 3 જણા રહે છે. હું બોલો એમ કેવું હોય કહું, જે આ વિડીયોમાં આવે ને એનું મોઢું પકડેલું છે, સીધું ન થાય. હમણાં ગેસ જોતા જ કેવું મોઢું હતું તમને. કોનું એ કોઈ દી સ્માઈલ જ ન કરે. એ તમને કહે છે. ગઈસ તો રોંઢાનો સમય થઈ ગયો છે અને આ બે બહેનોને જો ભાઈ ખાવાની ઈચ્છા થાય. શેના બડબડિયા બોલે છે? पानी अंदर थी. आने अंदर શું क्या बन रहा है? आधा मैगी. आधा क्या बन रहा है? पास्ता. पास्ता. भाई इसके अंदर पास्ता बन रहा है, गर्मा गर्म पास्ता. भाई सब्जी डाली हुई है, पास्ता बन रहा है. आधू हीरो का फेवरेट है. गैस थोड़ी ना बंद किया जाता है. अभी पास्ता नहीं बना है, देखो अभी बहुत बहुत बढ़िया फूलेगा, बाद में पास्ता बनकर रेडी हो जाएगा और आप दोनों को खाने के लिए मिल जाएगा. अभी बहुत बार है तो आप लोग नीचे उतर जाइए, थोड़ी देर के लिए खेल लीजिए, बाद में बन जाएगा तब आपको खिला दूंगी. चलेगा? नहीं कर ले. चलेगा चलेगा चलेगा. अरे यार चलेगा ना पास्ता? नहीं चलेगा. चलेगा नहीं चलेगा. 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 હા ને મસ્ત પાસ્તા ખાઈ લીધા છે ને સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ છે. અને સાંજની રસોઈમાં બનાવવાનું છે આપણે કાજુ ગાંઠિયાનું શાક. તેની ગ્રેવી કરવા માટે જો આપણે બધું સાતળી તો નાખ્યું છે, આ બાજુ લસણ ને કાંદા ટામેટા બધી વસ્તુ, અને આ બાજુ ઘી ગરમ થવા મૂકી દીધું છે ને એની અંદર છે ને આપણે કાજુ શેકવા માટે નાખી દઈએ. હું બેટા હાલો આપું હો. બાજુ જો કાજુ ગાંઠિયાનું શાક બનીને થઈ ગયું છે મસ્ત રેડી, અને થોડુંક તેલ આવે ને ત્યાં સુધી રહેવા દેવાનું છે, અને પછી છે ને આપણે જમવા માટે બધાને બેસાડી દઈશું. જો હવે મસ્ત કાજુ ગાંઠિયાનું શાક બની ગયું છે અને સલાડની તૈયારીઓ થઈ ગઈ છે. પપ્પા જો ન ખાય ને સિંગદાણાવાળું, એટલે પપ્પા હાટું નકરા કાંદા રેખા છે. અમારા કાંદા ટમેટાની કટકી થઈ ગઈ છે. હવે સિંગના દાણા અંદર મિક્સ કરવાના છે, એનું સલાડ કરવાનું છે, સાથે પાપડ શેકશું અને પછી કરશું ગરમા ગરમ રોટલી. રેડી એ થઈ ગયું હતું અને જો હતું બધાએ જમી લીધું છે, અને જે આપણે બારોટ આવ્યા હતા ને એને પણ જમી લીધું છે, અને હવે આપણે જમવા માટે બેસી ગયા છીએ. હું અને જો મસ્ત જમવાનું રેડી છે. બાજરીનો રોટલો સાથે છે શાક અને પાપડ સલાડ અને છાશ. અને આ બે બેનું જો એક ડીશમાં જમે છે, આધુની બે જમી કરવીને થઈ ગયા છે મસ્ત મજાના ફ્રી, અને વાગી ગયા છે 9 અને 10, અને આપણે જમી કરીને થઈ ગયા છીએ ફ્રી. અને આધુ શું કહે છે? રોટી ખાધી. પછી બહુ મજા આવી. પાસ્તા ખાતા દીદી બહુ મજા આવી. દીદી યાર બહુ મજા આવી. એ આજ તો છે ને ભાઈ હીરુએ એને છે ને શાક રોટલીને બધું ખવડાવ્યું છે, એટલે હીરુને ભાઈ મજા આવી ગઈ છે કા. અને તાર પેટ ફૂલ થઈ ગયું આજે? હા, એટલે આજ તો આધુ કોટામાં છે, આધુનું પેટ ફૂલ થઈ ગયું. આપણે સબસ્ક્રાઇબરોના નામ બોલતો, તને કોના કોના નામ યાદ છે આધુ? કોને? નીતાબેન બારોટ. પછી નીતાબેન બારોટ, નીતાબેન બારોટ છે અને નીતાબેન ગજર છે ભાઈ. અને આપણે એક સબસ્ક્રાઇબરનું નામ છે ને આપણે મમ્મી પાસે બોલાવવાનું હતું, તો ચાલો મમ્મી પાસે આપણે ફરજિયાત બોલાવી લઈએ. તો આપણા સબસ્ક્રાઇબર એમ કહે છે કે તમારા મમ્મીને કહેજો મારું નામ બોલે, તો બોલશો જ ને? બોલું જ ને, મને શું વાંધો છે. હા, બંસરીબેન પટેલ. બંસરીબેન પટેલ. હા બસ ઈ જ નામ એક બોલવાનું હતું ભાઈ. બંસરીબેન છે ને એ આપણા ડેઈલી વ્લોગ જોવે છે, તો તેમને થેન્ક યુ. જો ભાઈ બે બેનું છે ને હવે પાછું ડાન્સ કરવા માટે મંડી પડ્યું છે. અરે વાહ મારો દીકરો. આ ટીવી આવી ને પછી એક ફાયદો તો ચોક્કસથી જોઈએ કે આધુ છે ને ભાઈ બધું શીખવા મળી છે ધીમે ધીમે. જો જો ભાઈ વાહ વાહ. કાનો કાનો એક્ટિંગ કરો. આ મારો દીકરો. જો હીરુને ફાઇન ફાઇન અડો. હીરુ વાહ, હીરુ વાહ વાહ, મસ્ત આવડે છે તને. હા, અને આધુને આવડી ગયો તારી હારવાર. કઈશ તો બે બેનું છે ને નાવા માટે વહી ગયું છે, અને હવે આપણે એમ કીધું આપણી 7 પેઢીના નામ મમ્મી કે છે ને લિસ્ટ બનાવી લેવી, પછી કે આપણને કાંઈ યાદ નહીં રહે ને મમ્મી. હા, એમ જ હોય ને. પછી દાદા પૂછે કે ભાઈ તમારે 7 પેઢીનું નામ આપો તો ક્યાંથી કાઢવા? હા, ક્યાંથી કાઢવા, યાદ ન હોય એટલે. બધાયની યાદી રે ને બે વાદા વિડિયામાં લઈ લઈને. હા, એટલે ભાઈ અમારી 7 પેઢીના નામ બોલશો. બોલો તો નામ. સાખે ગેડિયા પરિવાર,
ગીર્યા પરિવારમાં પેઢીના મકો પહેલું નામ પરસોમભાઈ મંજીભાઈ હીરાભાઈ લાલાભાઈ ખોડાભાઈ મેપાભાઈ અર્જુનભાઈ, તેમનો ગોત્રો ભાર્ગવ ગોત્રો છે. ઈશ્વરી હનુમાન દાદા, કુલદેવ બ્રહ્માણી અને ખોડિયાર પૂજા છે. જ્યારે કાંઈ પણ પરિવારની માં કોઈ આયોજન થયું હોય, શુભ કામની માં તો આ ગોત્ર નામ લેવાનું, મરણ પ્રસંગ હોય તો ગોત્રનું નામ લેવાનું, અને એ પછી પેઢીનામાં હાથ પેઢીનું નામ લેવાથી તમારા વડીમાં કાંઈ પણ જે કાંઈ પાછળની ક્રિયા કરવાની હોય, હાથ પેઢી નામ લેવાથી એનો આત્માની માં કોઈ વિકાસ, ભગવાનને વિકાસ કરે છે, અને આત્માની માં કોઈ ભગવાન વૈકુંઠમાં વાસ કરાવે છે. જો વાહ ભાઈ, આપણે 7 પેઢીના નામનું લિસ્ટ મળી ગયું. મમ્મી હવે નહીં ભૂલે આપણને. હા ભાઈ, હવે નામ નહીં ભૂલે. હવે આપણે નામ છે ને નોટ કરી રાખશું. તો આજે પાછું આપણે સબસ્ક્રાઈબરોનું લિસ્ટ લઈ લીધું છે, તો ચાલો ફટાફટ આપણે નામ બોલવા મળી. નમ્રતાબેન, આરતીબેન, પિનલ સાગર રાજકોટથી, પરમાર અનુષ્કા, રીના પરમાર, રેતીબેન સોલંકી, કિરણબેન રજપૂત, હેતલબેન ગજરા કચ્છથી, હેતલબેન કચ્છથી કહી દે, અને ફાલ્ગુનીબેન અને દીપિકાબેન સોલંકી. તમે બધા અમારા ડેલી વ્લોગ જોવો છો તે બદલ થેન્ક યુ. તો આજનો અમારો દિવસ કંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો શું કરવાનું? તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.